રાજપીપળા ડેડિયાપાડાને જોડતા યાલ મોવી બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાંસદ મનસુખ વસાવાના હસ્તે 7 કરોડના બ્રિજનું ખાતમુહૂર્ત થયું। મનસુખ વસાવાએ ફરી એકવાર અહીંયાથી ધારાસભ્ય ચેતર વસાવા પર પ્રહાર કર્યા હતા। તેમણે સ્ટેજ પરથી નામ લીધા વિના ચેતર વસાવાને લલકાર્યા। તેમણે કહ્યું કે કેટલાક લોકો રાક્ષસોની માનસિકતા ધરાવે છે, સારા કાર્યના યજ્ઞમાં હાડકા નાખે છે, કેટલાક લોકોને વિકાસ થાય તે ગમતું નથી, આદિવાસી બાળકોને સ્ટાર બેન્ડ બોલાવી ભડકાવે છે। અમે ગુનેગાર નથી ને છતાં અમને લોકોએ ગાળો દીધી તેવું પણ સાંસદે કહ્યું। અમે તેવા નથી કે નિર્દોષને જેલમાં નાખી દઈએ। આદિવાસી યુવાનો ખોટી દિશામાં જઈ રહ્યા છે, કેટલાક લોકો યુવાનોને પ્રોત્સાહિત કરે છે, એમનું કંઈ નથી જવાનું, તે લોકો કમાઈને બેઠા છે તેવું પણ મનસુખ વસાવાએ કહ્યું। આજે સતત સોશિયલ મીડિયામાં વિરોધ કરનારા લોકો અને કોઈ નો કોઈ રીતના જ્યાં યજ્ઞ થતો હોય ને પેલા રાક્ષસો યજ્ઞની અંદર હાડકા નાખે ને એ રીતના કેટલી એવી માનસિકતા વાળા લોકો જેને વિકાસ નથી ગમતો, મારો ઉલ્લેખ નથી કર્યો પણ તમને ખ્યાલ આવ્યો, આવો વિકાસ થતો હોય તો કઈ ન કરી, યજ્ઞ થતો હોય કઈ ન કરી રીતના આ રાક્ષસો, રાક્ષસ વૃત્તિના માણસો એ યજ્ઞની અંદર હાડકા નાખે છે। સ્વતઃ સોશિયલ મીડિયા અંદર કેવી વાતો ચાલે છે, બધું ઉપજાવી કાઢેલું આ કેટલું, અને તેમાં કેટલાય લોકો વાત સાચી માની જાય, જુઠ્ઠું બોલે જોરથી બોલે એટલે લોકો માની જાય, જુઠ્ઠું બોલે અને જોરથી બોલે એટલે વાત સાચી માની જાય, પણ સાચી વાતને સમજો તમે। અમે એટલા બધા એ નથી કે કોઈ નિર્દોષને અંદર જેલમાં ઘાલ દઈએ। એક સજ્જન વ્યક્તિએ એને કર્મ કઈ રીતના કરવું એને ભાન હોવું જોઈએ। ગમે તેની સાથે ગાળાગાળી ના થાય, ગમે તેની સાથે મારામારી ના થાય, એ કરવા માંગે છે। સત્તા થકી કોઈને ડરાવવા માંગતા નથી, અને કોઈ બહુ સંચેડ છે ને સત્તા થકી કોઈને ડરાવતા એ બી આવડે છે। પછી કાયદાનું કામ કરે છે। હજુ કાયદાને અમે હાથમાં લીધો નથી, બાકી ઊંચા વાતથી કોઈ વાત કરી શકે આ વિસ્તારની। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા આશીષ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। આશીષ, મનસુખ વસાવા આખરે જોઈ શકાય છે કે ચેતર વસાવા પર પ્રહાર થઈ રહ્યા છે, કેવી રીતે તેમણે પલટવાર કર્યો? ખાસ વાત કરીએ તો ગઈકાલે જે ચેતર વસાવા ધારાસભ્ય ડેડિયાપાડાના છે તેઓ જેલમાંથી છૂટી અને રાજપીપળા આવ્યા હતા ને મહાહરસદીના દર્શન કરી અને મોવી રોડ ખાતે ગયા હતા, પરંતુ જેમને જે મીડિયા સામે જે સમક્ષ જે વાત રજૂ કરી હતી, જે વાતને લઈ મનસુખ વસાવાએ આજે એમને જવાબ આપ્યો છે અને તેમને પણ પ્રહાર કર્યા હતા। આજે જે રાજપીપળાથી ડેડિયાપાડાને જોડતો યાર મોવી પુલનું જે ખાતમુહૂર્ત કરવા મનસુખ વસાવા પહોંચ્યા હતા, ત્યાં એમને ડેડિયાપાડાના ધારાસભ્ય જે ચેતર વસાવા પર પ્રહાર કર્યા હતા અને તેમણે કહ્યું હતું કે જે વાત જે કરી રહ્યા છે કે જે ખોટી રીતે મને બદનામ કરવામાં આવે છે ને સીધી રીતે મનસુખ વસાવાનું નામ લેતા મનસુખ વસાવા આકડા હતા। મનસુખ વસાવાએ કીધું હતું કે જો એમને અમારે હેરાન કરવા હોત ને જેલમાં નાખવા હોત તો એમને જોડે અમે આ કૃત્ય ના કરતા હોત અને અમે સીધા માણસો છીએ। એમને એટલી પણ વાત કરી હતી કે જે ચેતર વસાવા છે તેઓએ સીસીટીવી કેમેરા બંધ હોવાની હકીકતમાં વાત કરી છે, પરંતુ સાચી હકીકત એવી છે કે જો ચેતર વસાવાને સીસીટીવીમાં ના આવવા દેવા માટે એમના અધિકારીનો બચાવ કર્યો એમ કરીને એમને ખાસ આક્ષેપ કર્યા હતા। ચેતર વસાવાનું કહેવું છે કે જો સીસીટીવીના આજે ફૂટેજ હોત તો ચેતર વસાવા આજે જેલની બહાર ના હોત, એ આજે જેલમાં પણ હોત। આ ખાસ તો જે આજે વાક્ય યુદ્ધ છે કે જેમને પ્રહાર કર્યા છે તેના પર અલગ એમને વાક્ય જોડ્યા હતા। ડેડિયાપાડામાં અલગ અલગ જે તાલુકો ચિદ્દા બનાવવામાં આવે છે તેના પર રાક્ષસોની માનસિકતાના ધરાવતાના આક્ષેપ કર્યા અને એમાં હાડકા નાખવાની વાત કરી। એટલે હાલ તો જે મનસુખ વસાવા છે એ ચેતર વસાવા પર સીધા પ્રહાર કરી અને પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।